ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સંસ્કૃત સંસ્કૃત FA3 પેપર. ઓકે, ચલો ફર્સ્ટ શું છે? MCQ. ફર્સ્ટ MCQ. કાકસ્ય કંઠ કર્કશ અસ્તિ. કસ્ય કંઠ કર્કશ અસ્તિ? મેમ કાકસ. મસ્કસ્ય. કાકસ્ય મસ્કસ્ય નો આવે ને, કાકસ્ય આવે. નેક્સ્ટ કાકસ્ય. સેકન્ડ, જીવને કસ્ય મહત્વમ અસ્તિ? જીવને કસ્ય મહત્વમ અસ્તિ? જીવને કસ્ય મહત્વમ અસ્તિ? વિચારો. જીવને કસ્ય મહત્વમ અસ્તિ? ખેલસ્ય, ધનસ્ય, ભોજનસ્ય. ભોજનસ્ય. ભોજનસ્ય રોંગ, ભોજનસ્ય ખેલ ના આવે. ખેલનસ્ય. યસ, ખેલસ્ય. બરાબર. પછી નેક્સ્ટ, એક ચક્ષુક અસ્તિ. ચલો આ છે ને ટ્વિસ્ટેડ આન્સર છે. જેને આવડ્યો હશે એને આવડ્યું હશે. એક ચક્ષુનક અસ્તિ. ચલો આનામાં બે ઓપ્શન છે, તમારે તમારી જાતે સમજીને આન્સર લખવાનો હતો. શું આવે આન્સર એનો? સૂચિ. સૂચિ, રાઈટ. સૂચિ, બરાબર. નેક્સ્ટ છે પુત્રી કી કરોતિ. પુત્રી કી કરોતિ. નિંદ્રાતી. નિંદ્રાતી. બરાબર, નિંદ્રાતી, રાઈટ. નેક્સ્ટ છે ધાવંકા કી કુર્વંતી. ધાવંકા કી ધાવન કુર્વંતી. ક્રિયા. ધાવન ક્રિયા. ધાવન ક્રિયા, બરાબર. નેક્સ્ટ છે ક્વેશ્ચન આન્સર. બિડાલહ કી કરોતિ. બિડાલહ કી કરોતિ. ઘોર વીરવ. ઘોર વીરમ, ઘોર વીરમ નો અર્થ શું થાય? ઘોર વીરવમ નો અર્થ શું થશે? સૂતી છે. સૂતી છે. સૂતી છે ના થાય. ઘોર વિરવમ એટલે ઊંચો અવાજ, મોટેથી બોલવું. બરાબર. ઓકે. નેક્સ્ટ છે વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતિ. ખેલમાં. ખેલ મહોત્સવ, બરાબર. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ. રાઈટ. ઓકે. ધેન નેક્સ્ટ, ક ધાન્ય ભક્ષણમ કરોતિ. હલમ. હમ. હલ. હલ. રાઈટ, હલમ. જયંત કસ્ય પુત્ર. જયંત કસ્ય પુત્ર. બૃહસ્પતિ. જયંત કસ્ય પુત્ર. કસ્ય. બૃહસ્પતિ. શુક્રસ્ય.
શુક્રસ્ય એટલે ઇન્દ્ર, બરાબર. લાસ્ટમાં ઓપ્શન આવે છે શુક્રસ્ય એટલે ઇન્દ્ર. ભો ભો ક વદતી. ભો ભો ક વદતી. મિસ નંબર 3 વરાક સુના. યસ, વરાક શુનક ભો ભો વદતી. MF છે કર્કશ કંઠ ભો ભો મ્યાઉ મ્યાઉ. એની સામે તમને વાયસ, બિડાલ અને શુનક વરાક આપ્યો છે. ચલો ફર્સ્ટ વાયસ. કપર્ષકંઠ. વાયસ, બિડાલ, મિયાવ. બિડાલ, મ્યાઉ મ્યાઉ. શુનક વરાક ભો ભો. ભો ભો, બરાબર. ઓકે, કાઉન્ટ કરતા જજો તમારા કેટલા માર્ક્સ કમ્પ્લીટ થયા છે. હું લાસ્ટમાં પૂછીશ. સર્વે ડેશ પ્રદર્શનમ કર્તુમ ઈચ્છામિ. ઇચ્છન્તિ, સોરી. સર્વે કૌશાલય. ડેશ કૌશલસ્ય ચતુર્મુખ ડેશ અસ્તિ. વિષ્ણુ. બ્રહ્મા, બરાબર. વિષ્ણુ ના આવશે, બ્રહ્મા આવશે. મા સ્પર્શ મા દંશ. રકત પીપાસુ. રક્ત પીપાસો, બરાબર. પછી શ્રાંતા, શ્રાંતા. શ્રાંતા મીન્સ હાકેલી. શાંતાનો અર્થ શું થાય? થાકેલી, રાઈટ. પછી છે ઉચ્ચે. ઉચ્ચે હોય એટલે મોટેથી, મોટેથી. મોટેથી, બરાબર. લાસ્ટ ક્ષીયતે. જો તમે મેં મોકલેલી પીડીએફ ના શબ્દાર્થ લર્ન કર્યા હોય તો આનો અર્થ આવડી ગયો હશે. અધરવાઇઝ તમે પ્રોબ્લેમ થયો હશે, કારણ કે ટેક્સ્ટ બુકમાં અર્થ હતો ક્ષીયતે એટલે ક્ષય થાય છે, બરાબર. અને આનો આન્સર મેં તમને જે પીડીએફ મોકલી એ પીડીએફમાં હતો ઘટે છે, રાઈટ, વેરી ગુડ, ઘટે છે, બરાબર. ઘટે છે. ચલો, પેપર છે એ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો અહીંયા, બરાબર. ચલો નેક્સ્ટ જે છે એ આપણે આગળનો જે ચેપ્ટર્સ છે એ સ્ટડી કરવાના છીએ, બરાબર. હવે એ ચેપ્ટર શું છે તો કે મેં તમને પહેલા વાત કરી હતી એમ, પહેલા આપણે એડપ્ટેડથી સ્ટડી કરશું, પછી આપણે જશું પીપીટી પર, બરાબર. તો ફર્સ્ટ ચેપ્ટર છે જે આપણો એ છે ચાણક્ય પ્રેરણાદીપ ચાણક્ય. જે થર્ડ ચેપ્ટર આપણે સેમિસ્ટર નું જે થર્ડ ચેપ્ટર છે એ છે પ્રેરણાદીપ ચાણક્ય, બરાબર. તો એ સ્ટડી કરવાના છીએ આપણે અત્યારે. તો લેસનનું ટાઇટલ છે પ્રેરણાદીપ ચાણક્ય. તો એ શું હોઈ શકે? પ્રેરણાદીપ ચાણક્ય, જે લેસનનું ટાઇટલ આપણને આપ્યું છે અહીંયા, બરાબર. તો શું હોઈ શકે પ્રેરણાદીપ ચાણક્ય? ચલો, પ્રેરણાદીપ ચાણક્ય જે છે એ અહીંયા આગળ આપણને આપ્યું છે, બરાબર.
ચલો, કોઈ કહી શકશે કે આ શું કામ આપ્યું છે? ચલો પેલા તો એ મીનિંગ કયો કે પ્રેરણા એટલે શું? પ્રેરણા પ્રેરણા એટલે શું? પછી આપણે આગળ જઈએ. પ્રેરણા એટલે શું? આપણે બે પાઠ પાડી દઈએ. પ્રેરણા એટલે શું? કોને ખ્યાલ છે? પ્રેરણા કોને કહી શકીએ આપણે? ચલો, પ્રેરણા એટલે શું? ચલો, તમારે આન્સર આપવાનો પછી આપણે આગળ વધી શકશું. આપણે પ્રેરણા કોને કહી શકીએ? પ્રેરણા કોને કહી શકીએ આપણે? પ્રેરણા એટલે આપણે કોઈ પાસેથી ઇન્સ્પિરેશન મેળવતા હોય, રાઈટ? કે કોઈ પાસેથી આપણને સારી ઇન્સ્પિરેશન મળે અને આપણે કંઈક સારું કરીએ, એને શું કહેવાય? પ્રેરણા. બરાબર. પછી દીપ. દીપ એટલે કે દીવો, પ્રેરણા રૂપી દીવો. ચાણક્ય. ચાણક્ય છે ને એક વ્યક્તિનું નામ છે. બરાબર. ચાણક્ય એક વ્યક્તિનું નામ છે. પ્રેરણા રૂપી ચાણક્ય. બરાબર. પ્રેરણા રૂપી દીપ ચાણક્ય. અહીંયા આપણને સરસ મજાનું ચાણક્ય છે એ બધામાં જે લોકો છે એની માટે કેવા ઇન્સ્પિરેશન બને છે, એની પાસેથી કેવી પ્રેરણા લેવી જોઈએ, એની વાત આપણને લેસનમાં કરવામાં આવી છે. બરાબર. નેક્સ્ટ છે, અહીંયા તમને જો 4 ચિત્ર સીન થાય છે. 4 ચિત્ર તમને દેખાય છે. પેલા ચિત્રમાં શું વર્ણન કરે છે? કોઈને ખ્યાલ આવશે? પેલું જે ચિત્ર છે એમાં આપણને શું વર્ણન કરે છે? પહેલા ચિત્રમાં શું વર્ણન કરે છે? તમને જે સમજાય એ તમારે મને કહેવાનું છે કે પહેલું ચિત્ર છે એમાં આપણને શું વર્ણન કર્યું છે? ચાલો આન્સર આપો કે ફર્સ્ટ જે પિક્ચર છે એમાં શું વર્ણન કરવામાં આવ્યું છે? કહો તો મને, ફર્સ્ટ પિક્ચરમાં તમને શું દેખાઈ રહ્યું છે? આમાંથી ચાણક્ય કોણ છે? જો આ છે ને એ ચાણક્ય છે. બરાબર. અહીંયા ઉભા છે ને ચાણક્ય છે ને આ રાજા છે. તો ફર્સ્ટ ચિત્રમાં તમને શું દેખાય છે? ખાલી નોર્મલી તમારે એટલું કહેવાનું છે, તમે જે જોવો છો એ તમારે મને કહેવાનું છે કે પહેલું પિક્ચર આપેલું છે એમાં તમને શું દેખાઈ રહ્યું છે? ચલો વિચારો. ચાણક્ય રાજાને કાંક કહે છે. રાઈટ. ચાણક્ય છે એ રાજા સાથે વાત કરે છે. બરાબર. સેકન્ડ ચિત્રમાં, સેકન્ડ પિક્ચર છે એમાં શું બતાય છે? સેકન્ડ પિક્ચરમાં શું બતાય છે? જે બતાય તમારે કહેવાનું છે. એવું નથી કે તમને એમ ના જ કહી શકો. જે દેખાય તમારે કહેવાનું છે. શું શું એવું દેખાય છે કે 2-3 માણસો છે ઘરમાં આવેલા છે?
અને થર્ડ પિક્ચરમાં શું દેખાય છે કે એ ચાણક્યને ઓબ્ઝર્વેશન કરે છે, ચાણક્યને જુએ છે કે ભાઈ જમીન પર સૂતા છે અને એક વ્યક્તિ ના બાજુમાં કઈક વસ્તુ પડી છે એને જોઈ રહ્યો છે, બરાબર. અને પછી ચોથા ચિત્રમાં તો ચાણક્ય છે એ 2-3 વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે ને, રાઈટ. ચાણક્ય છે એ 2-3 વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યા છે. ચલો હવે આપણે છે ને લેસન સ્ટાર્ટ કરીએ એટલે આપણને વધારે સમજણ પડશે, બરાબર. ચલો ફર્સ્ટ, ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત એક રાજાનું નામ છે. ચંદ્રગુપ્ત એટલે ચંદ્રગુપ્ત એ રાજાનું નામ છે. આચાર્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત જે છે એ શું કે છે? આચાર્ય ચાણક્ય. આર્ય ચાણક્ય એટલે કે હે આચાર્ય ચાણક્ય. ચંદ્રગુપ્ત છે એ પોતાના ચાણક્યને કહે છે કે આર્ય ચાણક્ય, શીતકાલ અસ્તિ. શીતકાલ એટલે અત્યારે કયો સમય ચાલે છે? ઠંડીનો સમય ચાલે છે ને, સવારમાં ખૂબ જ ઠંડી હોય, બરાબર. તો શીતકાલ એટલે કે ઠંડીનો સમય છે, બરાબર. શીતકાલ એટલે શું? કે ઠંડી હોય ને અત્યારમાં, એટલે કે ઠંડીનો સમય. જો આપણે એવી રીતના સ્ટડી કરીએ છીએ, તમને પોઈન્ટ ટુ પોઈન્ટ એક શબ્દ છે એના ગુજરાતી તમને સમજાય, એક શબ્દ છે એના તમને ગુજરાતી પણ યાદ રહી જાય, બરાબર. અને સાથે સાથે શું થાય કે આપણે અહીંયા આગળ શબ્દાર્થ લર્ન થતા જાય, સંસ્કૃત ટુ ગુજરાતી. આ બેનિફિટ તમને આ સ્ટડી કરાવવામાં એટલા માટે તમને ગુજરાતી શબ્દાર્થ પણ લર્ન થઈ જશે. પછી જ્યારે આપણે પીપીટી પર જઈશું ત્યારે તમારે બધાના આન્સર આપવાના રહેશે ને ઓનલી ફોર સંસ્કૃત હશે, તમારે ગુજરાતી ટ્રાન્સલેટ કરવાનું છે. ક્લિયર ને? ચલો, આર્ય એટલે કે આચાર્ય, આર્ય એટલે કે આચાર્ય, બરાબર. પછી શીતકાલ એટલે ઠંડી, અસ્તિ એટલે કે છે આચાર્ય ચાણક્ય. ચંદ્રગુપ્ત કહે છે કે આચાર્ય ચાણક્ય ઠંડીનો સમય છે. કાલ એટલે કે સમય, શીત એટલે કે ઠંડીનો સમય છે. જનેષુ કમલાનમ વિતરતુ. જનેષુ કમલાનમ વિતરતુ. જનેષુ કમલાનમ વિતરતુ. જનેષુ કમલાનમ વિતરતુ. જનેષુ એટલે કે લોકો, જનેષુ એટલે લોકો, બરાબર. કમલાનમ એટલે કે કામળા. કામળા એટલે શું ખબર છે? કે આપણે ધાબળા ઘર, તમે ધાબળા નામ સાંભળ્યું છે? ધાબળા એવું નામ સાંભળ્યું છે? ધાબળા એટલે આપણે ઘરે જે ખબર છે ગરમીના આપણે ઊનના હોય, મમ્મીને પૂછી લેજો કે ઊનના જે હોય ને એને ધાબળા કહેવાય. તો શું કે છે કે કમલાનમ એટલે કે કામળા, એટલે એને ધાબળા પણ કહી શકે. પણ અહીંયા લેસનમાં આપણે કામળા યાદ રાખવાનું છે કે જનેષુ એટલે લોકો માટે, કામળા વિતરતુ એટલે કે વહેંચણી. શું થાય? વિતરતુ એટલે કે વહેંચણી. વિતરતુ નો અર્થ શું થશે? વહેંચણી, બરાબર. વિતરતુ નો અર્થ વહેંચણી. તો આખું સેન્ટેન્સ શું બનશે? આખું સેન્ટેન્સ કોને યાદ રહ્યું? શું બનશે? ચલો વિચારો કે આખું સેન્ટેન્સ શું બનશે?
આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કમલાનું વિતરતું. ચલો ફૂલ સેન્ટેન્સ શું બનશે? આપણે વર્ડ બાય વર્ડ બધું સમજ્યા. ચલો ફૂલ સેન્ટેન્સ શું બનશે? વન લાઈન કોણ કહી શકશે? આર્ય ચાણક્ય એટલે કે હે આચાર્ય ચાણક્ય, શીતકાલ અસ્તિ એટલે ઠંડીનો સમય છે. જનેષુ કમલાનમ વિતરતું એટલે કે લોકો મને કામળા વહેંચણી કરીશું. ચંદ્રગુપ્ત છે એ ચાણક્યને કહે છે કે હે ચાણક્ય, અત્યારે ઠંડીનો સમય છે, તો આપણે લોકો માટે કામળાનું વિતરણ કરવું જોઈએ. લોકોને કામળાની વહેંચણી કરવી જોઈએ. બરાબર? તમે બ્લેન્કેટ નામ સાંભળ્યું છે? યસ ઓર નો? બ્લેન્કેટ એવું નામ સાંભળ્યું છે ને? બ્લેન્કેટ નામ સાંભળ્યું છે? હા, તો એવી યસ જ મેમ. રીતના સરસ મજાના પહેલાના લોકો છે ને એ ઊનના ધાબળા પહેરતા. શું પહેરતા? ઊનના ધાબળા. બરાબર? તો એ ઊનના ધાબળાની વાત કરી છે અહીંયા. એટલે અહીંયા આપણને લેસનમાં કામળા કીધું છે. બરાબર? સેકન્ડ લાઈન, ચાણક્ય મહારાજ ઇદાનીમ અહમ કમલાનમ મમ ગૃહ નયામિ પ્રભાતે વિતરિષ્યામિ. શું કે છે? મહારાજ એ રાજાને કહે છે કે હે મહારાજ, ઇદાનીમ એટલે અત્યારે. શું થશે? અત્યારે. ઇદાનીમ એટલે અત્યારે. અહમ એટલે કે હું. અહમ એટલે હું. કમલાનમ એટલે કામળા. કમલાનમ એટલે કામળા. મમ એટલે કે મારા. ગૃહમ એટલે કે ઘરે. નયામી એટલે લઈ જાઉં છું. લઈ જાઉં છું. બરાબર? તો ફૂલ સેન્ટેન્સ શું બને? કે મહારાજ ઇદાનીમ એટલે કે અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે એટલે કે સવારમાં. વિતરિષ્યામિ એટલે વહેંચણી કરીશું. વહેંચણી છે એ સવારમાં કરીશું. શું કે છે ચાણક્ય? કે અત્યારે કામળા છે બધા એ હું મારા ઘરે લઈ જાઉં છું. આપણે સવારે તેની વહેંચણી કરીશું. બરાબર? ત્યારે એને આચાર્ય ચંદ્રગુપ્ત ચાણક્યને કહે છે કે ઠંડીનો સમય છે, લોકોને આપણે કામળા વહેંચણી કરીશું. ત્યારે ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે તો રાતનો સમય છે, એટલે કે અત્યારે કામળા હું મારા ઘરે લઈ જાઉં છું. સવારમાં આપણે એની વહેંચણી કરીશું. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન. તથા કરોતુ ભવાન એટલે કે તમને જે ઠીક લાગે તેમ. તમને ઠીક લાગે તેમ. બરાબર? તમને જેમ ઠીક લાગે તેમ. તમારે જેમ કરવું હોય એમ તમને ઠીક લાગે એમ કરજો. બરાબર? હવે આ 3 પેરેગ્રાફ જે છે એમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત વચ્ચેની વાતચીત થાય છે. પછી જ્યારે ચંદ્રગુપ્ત એમ કહે છે કે તમને જેમ ઠીક લાગે તેમ, પછી ત્યાંથી એ બંને અલગ પડી જાય છે. ને વન ટાઈપ ઓફ નાટક હોય ને, તમે નરેટર નામ સાંભળ્યું હશે. સાંભળ્યું છે નરેટર એવું નામ? તો એમાં પછી નરેટર વચ્ચે બોલે છે ને, ત્રય ચોરાહ પ્રવિશંતિ. ત્રય એટલે શું? તમે બધા જ ભણીને આવ્યા છો. સંખ્યા આપણે 1 to 15 સ્ટડી કરી લીધી છે અને 1 to 50 7thમાં and 15 to 100 8thમાં સંખ્યા સ્ટડી કરી ચૂક્યા છો સેમિસ્ટર 1માં. ચલો ત્રય એટલે શું?
ત્રય એટલે શું? ચલો આન્સર આપો. ત્રય એટલે શું થાય? શું થશે બેટા ત્રય એટલે? ચલો આન્સર આપો. આન્સર નહીં આપો ત્યાં સુધી આપણે આગળ નહીં ચાલીએ. ત્રયનો મિનિંગ શું થશે? સાવ ઇઝી મિનિંગ છે. ઘણી બધી વખત સ્ટડી કરી ચૂક્યા છીએ. ત્રય એટલે શું? ત્રય એટલે શું? ચલો બેટા. ત્રય એટલે શું? ત્રય એટલે શું થાય બેટા? આન્સર આપો. કાલે છે ને બધા મિનિંગ ફાઇન્ડ આઉટ કરીને આવજો, પછી આપણે અહીંથી આગળ કન્ટિન્યુ કરીશું. ત્રયનો મિનિંગ કાલે ફાઇન્ડ આઉટ કરીને આવજો. આપણે આગળ ચલો. ચોરા પ્રવિશંતિ એટલે કે ચોરો પ્રવેશે છે. ચોરાહ એટલે કે ચોરો, બરાબર. પ્રવિશંતિ એટલે કે પ્રવેશ કરે છે, બરાબર. ચોરો પ્રવેશ કરે છે. આ મિનિંગ તમારે ફાઇન્ડ આઉટ કરીને આવવાનો છે ત્રયનો, બરાબર. ચલો આપણે અહીંયા સુધીનું ભાષાંતર રિવાઇઝ કરી લઈએ, જેટલું આપણે આજે સ્ટડી કર્યું છે એ. હવે તમારે છે ને ફર્સ્ટ ચંદ્રગુપ્ત, આચાર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકો ધાબળાનું વિતરણ કરવું જોઈએ, લોકોને ધાબળાઓ વહેંચીશું. ચાણક્ય, મહારાજ અત્યારે હું ધાબળાઓ એટલે કે કામળાઓ મારા ઘરે લઈ જાઉં છું. સવારે આપણે એનું વિતરણ કરીશું. ચંદ્રગુપ્ત, તથા કરોતુ એટલે તમને જેમ ઠીક લાગે તેમ. ચોરા પ્રવિશંતિ એટલે ચોરો પ્રવેશે છે, બરાબર. ચલો આટલું ભાષાંતર આપણે 3 લાઈન સ્ટડી કર્યું છે, બરાબર. હવે નેક્સ્ટ જે છે